બનાસકાંઠાના ચંડીસર જીઆઈડીસીમાં શંકાસ્પદ ઘીની ફેક્ટરી સીલ કરવાનો મામલો. ઘી બનાવવાની ફેક્ટરી સીલ હોવા છતાં તેની અંદરના દ્રશ્યો બતાવ્યા. ફૂડ વિભાગે ગત મોડી રાત્રે ફેક્ટરી સીલ કરી અને કાર્યવાહી હાથ ધરી છે. ફૂડ વિભાગની ટીમ પહોંચે એ પહેલા જ આ શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરીનો માલિક ફરાર થઈ ગયો. ચંડીસર જીઆઈડીસીમાં આ જ વેપારીના આવા 3 એકમો પર ફૂડ વિભાગની કાર્યવાહી. જીઆઈડીસીમાં વીજ દીપ બનાવતી ફેક્ટરીના કમ્પાઉન્ડમાંથી ઘી બનાવવાનું રો મટીરીયલ અને પેકિંગનું મટીરીયલ મળી આવ્યું. ફૂડ વિભાગે ચંડીસર જીઆઈડીસીમાં ફેક્ટરીના 2 એકમો સીલ કર્યા. અગાઉ પણ આ ઘીની ફેક્ટરીના નમૂના ફેલ થયેલા છે. અગાઉ આ જ વેપારીને ત્યાંથી 35 લાખનું શંકાસ્પદ ઘી મળ્યું હતું, જે હજુ ગોડાઉનમાં સીઝ કરેલું છે. વેપારી ફરાર હોવાથી ફૂડ વિભાગે પોલીસની મદદ લઈ અને આ વેપારીને બોલાવવાના પ્રયત્નો શરૂ કર્યા છે. કાયદાની છટકબારીને કારણે આવા ભેળસેળિયાઓ છટકી જતા હોય છે અને જેને પરિણામે લોકોના આરોગ્ય સાથે આ ભેળસેળિયાઓ છેડા કરતા હોય છે. ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા, કેટલો મુદ્દામાલ જપ્ત કર્યો અને શું અહીંયા બનતું હતું? ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુરના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા ચંડીસર જીઆઈડીસીમાં શ્રી સેલ નામની ઘીનું ઉત્પાદન કરતી પેઢીની તપાસ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન પેઢીના માલિક ઘી બનાવતા હોય એવું પ્રાથમિક હતી. તો અગાઉ પણ આ પેઢી સામે 2 થી 3 વાર ઘીની તપાસ કરવામાં આવેલી છે અને ઘીના નમૂનાઓ નાપાસ સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલા છે. એની સંદર્ભે ફરીથી આ ઘી બનાવતા હોય એની બાતમીના આધારે એમની પાછળ તપાસ કરતો એમનું એક ગોડાઉન છે, એ ગોડાઉનમાં એ માલ સંગ્રહ કરતા હોય એવું જણાયેલું. તો એ ગોડાઉનની પણ તપાસ કરતો, ત્યાંથી ગોડાઉનના માલિક એ નાસી ગયેલા. ત્યારબાદ આ પોલીસને જાણ કરી એમને હાજર કરી ફૂડ સેફ્ટી એક્ટ હેઠળની કામગીરી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. વિભાગે શું મુદ્દામાલ જપ્ત કર્યો છે? હાલમાં અત્યારે તપાસ ચાલુ છે. કેટલી જગ્યા કરવામાં આવી છે? કુલ 2 જગ્યાએ તપાસ એની કરેલી છે. જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા.